તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કે રાજકોટની અંદર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। દેવપરા શાક માર્કેટ પાસે હિટ એન્ડ રનની ઘટનાએ આકાર લીધો। જેમાં વાત કરીએ તો પૂરપાટે આવતી કારે મહિલાને અડફેટે લીધી હતી। પાયલ ચૌહાણ નામની મહિલાને અડફેટે લેતા સમગ્ર અકસ્માતની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। દેવપરા શાક માર્કેટ પાસે હિટ એન્ડ રનની ઘટનાએ આકાર લીધો છે। તે દરમિયાનમાં સમગ્ર બાબત સામે આવ્યું છે। પૂરપાટ ઝડપે આવતી કારે એક મહિલાને ટક્કર મારી અને ત્યારબાદ તે ફરાર થઈ ગઈ। પાયલ ચૌહાણ નામની મહિલા કે જેને પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી છે, ત્યારબાદ સમગ્ર જે ફૂટેજ છે તે સીસીટીવીમાં તપાસ દરમિયાન કેદ થયેલા હોવાનું સામે આવ્યું છે। દેવપરા શાક માર્કેટ પાસે હિટ એન્ડ રનની ઘટના કે જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે એક મહિલાને ટક્કર મારી અને ત્યારબાદ કાર ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે સીસીટીવીના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।